ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સમગ્ર દેશમાં સૌપ્રથમ ગિરનાર પર ટેટ્રા પેકિંગમાં મળશે પાણી. આજના કાના પુલ પર સિંહ પરિવારની લટાર. વડગાંવ વાસણ મામલે સનસનીખેજ ઘટસ્ફોટ.
અને યુવાનની હત્યાના મામલે પીએસઆઈ કોર્ટ હવાલે. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. સમગ્ર દેશમાં સૌપ્રથમ ગિરનાર પર ટેટ્રા પેકિંગમાં પાણી મળશે. હાઈકોર્ટની ટક્કર બાદ ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પેકિંગની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેની કડક અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે લાખો યાત્રિકો માટે પ્લાસ્ટિકની પાણીની બોટલના વિકલ્પે ટેટ્રા પેકિંગમાં પાણીનો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ટૂંક સમયમાં ગિરનાર પર હવે ટેટ્રા પેકિંગમાં પાણી મળતું થઈ જશે. એક તરફ ગિરનાર પર પાણીની મોટી સમસ્યા છે, તો તંત્રએ સીડી પરના દુકાનધારકોને કેરબાઓ આપીને પાણી વેચવાનું શરૂ કરાવ્યું હતું. પરંતુ પાણી જ ન હોવાથી આ યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે અને હાઈકોર્ટના આદેશથી પ્લાસ્ટિકની બોટલમાં પાણી વેચવું તે શક્ય નથી. પુણેથી જૂનાગઢ ટેટ્રા પેકિંગમાં પાણી લાવવાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડતું હોવાથી ₹30માં 1 લીટર પાણી મળે તેવી શક્યતાઓ છે. ગિરનાર માટે ખાસ આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થામાં સફળતા મળ્યેથી જૂનાગઢ, રાજકોટ કે અન્ય શહેરોમાં ટેટ્રા પેકિંગ પાણીનો પ્રોજેક્ટ બનાવવામાં આવે તો ગિરનાર પર પાણી સોંગું થઈ શકે તેમ છે. આગામી સમયમાં શિવરાત્રીનો મેળો આવી રહ્યો છે, ત્યારે લાખોની સંખ્યામાં લોકો એકત્ર થવાના છે. તે પહેલા ટેટ્રા પેક વાળું પાણીનું વેચાણ શરૂ કરી દેવામાં આવે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. હાલમાં ગિરનાર ઉપર પ્લાસ્ટિકનો પ્રતિબંધની અમલવારી કરવામાં કોર્ટે જે આકરું વલણ બતાવ્યું છે એ ધ્યાનમાં આવતા અમને વિચાર આવ્યો કે ગિરનારને આટલી પવિત્ર જગ્યા છે એને પ્લાસ્ટિક મુક્ત કરવી એ આવશ્યક છે, પણ એ ખાલી વહીવટી તંત્રની જવાબદારી ન કહેવાય. પ્લાસ્ટિક યુક્ત છે તો આપણે એમાંથી એને મુક્ત કરવાની વાત આવે છે. તો આના માટે આપણે સૌએ આ ભૂમિને પવિત્ર રાખવા માટે ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે સહભાગી થવું જોઈએ. એવા આશયથી અમે વહીવટી તંત્રની સાથે રહી અને પ્લાસ્ટિક સિવાયના વિકલ્પો વિશે વિચાર કરવાનું ચાલુ કરી અને વેપાર ઉદ્યોગના ચેમ્બર ઓફ કોમર્સ એટલે વેપાર ઉદ્યોગના પ્રતિનિધિ તરીકે અમે અમારા સોર્સિસનો ઉપયોગ કરી અને ખાસ કરીને જે પ્લાસ્ટિક મુક્ત કરવાથી પીવાના પાણીની સમસ્યા ઊભી થાય છે કે પીવાના પાણીને પ્લાસ્ટિક સિવાય કેવી રીતે ઉપલબ્ધ કરાવવું, તો એના માટેના વિકલ્પો અવેલેબલ કરાવવાના પ્રયત્નો કર્યા છે. જેમાં માટીની પાણીની બોટલ માટેનો વિકલ્પ પણ એક અવેલેબલ કરાયો છે. એના સિવાય કાચની બોટલથી આપવાના પ્રયત્નો થયા છે અને સૌથી સફળ કહી શકાય અને જે કદાચ પરમેનન્ટ સોલ્યુશન બની શકે એવા આશયથી ટેટ્રા પેક માટે પણ વ્યવસ્થા કરી છે કે જે આપણે કાગળમાંથી બનીને તૈયાર થઈને આવે છે અને ડિગ્રેડેબલ હોય છે. તો આવા ટેટ્રા પેકમાં પાણી ઉપલબ્ધ કરાવવાના પ્રયત્ન હાલમાં કરેલા છે. અને સૌથી મોટી વાત એ હોય છે કે પીવાનું પાણી છે એ લોકોને પરવડી શકે એવી કિંમતથી આપીએ તો જ સફળ થઈ શકીએ. તો અમારા જે સોર્સિસ છે કે સંબંધો કહીએ કે જાણકારી છે એનો ઉપયોગ કરી અને નજીકમાં નજીક જે આવું ઉત્પાદન કરતી કંપની હતી એમને રિક્વેસ્ટ કરી એના પ્રયત્નો કરી અને ટેટ્રા પેકની અંદર 1 લીટર અને એનાથી નાની માત્રામાં પણ આપણે પાણીને ઉપલબ્ધ કરાવવાના પ્રયત્નો કરેલા છે. અને શિવરાત્રિથી પહેલાં આ પ્રકારે અહીંયા વ્યવસ્થા ગોઠવાઈ જશે એવું કરેલું છે. જૂનાગઢમાં શિશુમંગલ સંસ્થાના પરિસરમાં શ્રી રાધાકૃષ્ણ મંદિર નિર્માણ પામેલ છે. તે મંદિરનો ગૌસ્વામી 108 શ્રી પિયુષ બાવાના હસ્તે લોક દર્શન માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી કેળવણીકાર પ્રદીપભાઈ ખીમાણી, યોગીભાઈ પઢિયાર, RMO ભારતીબેન યાદવ, ચંદ્રિકાબેન રાખસિયા, જૂનાગઢ JCIના પ્રમુખ, મહિલા JCIના સભ્યશ્રીઓ તેમજ મહિલા અગ્રણી રજનીબેન રાણા, પૂર્વ મેયર આદ્યશક્તિબેન મજમુદાર, કિશોરભાઈ ચોટલિયા તથા સંસ્થાના ટ્રસ્ટી નટ્ટુભાઈ ચોકસી, સમીરભાઈ જાની, કિરીટભાઈ સંઘવી, અનસુયાબેન કોટિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના મંત્રી કેતકીબેન જાનીના માર્ગદર્શનમાં સંસ્થાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. શિશુમંગલ પરિસરમાં રાધાકૃષ્ણ મંદિર સનાતન ધર્મના હિતાર્થે આજે બાળકોને આ પરિસર બાવાશ્રી પિયુષ બાવાશ્રીના વરદ હસ્તે આજે પૂજા વિધિથી સંપન્ન કરવામાં આવ્યું છે. અને સંસ્થાના બાળકોને હિન્દુ ધર્મ સંસ્કૃતિ માટે જાણકારી મળતી રહે અને સંસ્કાર મળતા રહે આ હેતુથી સંસ્થા દ્વારા આ મંદિર બનાવી અને પરિસરને ખુલ્લું મૂકવામાં આવેલું છે. મનપા કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
જેની સાથે અયોધ્યા ખાતે યોજાયેલ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સફળતાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. મીટિંગમાં સફાઈના સાધનોની ખરીદી માટે ₹1,80,00,000ની મંજૂરી આપવામાં આવી હતી. તેમજ ભરતી પ્રક્રિયામાં દિવ્યાંગો માટેની રિઝર્વ સીટને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં નવનિયુક્ત કમિશનર ઓમ પ્રકાશ, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આમ તો વિવિધ વિકાસ કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. સાથે સાથે જે 22મી તારીખે અયોધ્યામાં રામ મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એ પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિર નિર્માણ માટે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અને કેન્દ્રની સરકારને અભિનંદન આપતો પ્રસ્તાવ પણ આ સ્ટેન્ડિંગમાં પાસ કરવામાં આવેલ છે. બીજા 1.80 કરોડના ખર્ચે સફાઈ માટેના વિવિધ સાધનો ખરીદી કરવાની મંજૂરી આ સ્ટેન્ડિંગમાં આપવામાં આવેલ છે. અને જે ભરતી પ્રક્રિયામાં દિવ્યાંગો માટેની જે રિઝર્વેશનની મંજૂરી હતી એ મંજૂરી આપવામાં આવી છે. આમ વિવિધ વિકાસલક્ષી કામો સાથેની આ સ્ટેન્ડિંગમાં મંજૂરી આપવામાં આવી છે. પાજનાકાના પુલ પર સિંહ પરિવારે લટાર લગાવી હતી. જૂનાગઢ શહેરની ભાગોળે અવારનવાર સિંહ પરિવારની અવરજવરના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે મોડી રાત્રિના દામોદર કુંડ પાસે આવેલ પાજનાકાના પુલ પર 3 સિંહોનો લટાર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રસ્તે જતા લોકોએ આ સિંહ દર્શનનો લાભ લીધો હતો. રસ્તા ઉપર જ સિંહ પરિવાર આવી જતા થોડી વાર માટે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે વન વિભાગ દ્વારા સિંહ પરિવારને જંગલ વિસ્તારમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોરઠમાં આજે પણ ધુમ્મસ યથાવત રહ્યું હતું. બીજી તરફ તાપમાનનો પારો પણ સ્થિર રહ્યો હતો. સવારે ગિરનાર પર 12.8 અને જૂનાગઢમાં 17.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 85% રહેતા સવારે પણ ધુમ્મસ જોવા મળ્યું હતું. સવારના પવનની પ્રતિ કલાકની ઝડપ 2.4 કિલોમીટરની નોંધાઈ હતી. સામાન્ય રીતે પોષ મહિનામાં સૌથી વધુ કડકડતી ઠંડી હોય છે, પરંતુ આ વર્ષે પોષ મહિનામાં પણ પંખા, એસી, એર કુલર સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો ચાલુ કરવા પડે તેવો હૂંફાળો શિયાળો રહ્યો છે. છેલ્લા 4 દિવસથી સવારે પણ ઠંડીમાં વધારો થયો અને બીજી તરફ બપોરના મહત્તમ તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાનમાં મિશ્ર ઋતુના પરિણામે શરદી ઉધરસના કેસો વધ્યા છે અને શિયાળુ ગરમીથી જનસ્વાસ્થ્ય કથળી ગયું છે. દોલતપરાના યુવાનને માણાવદર પોલીસે જેતપુરની યુવતી સાથે નશાની હાલતમાં ઝડપી લઈને 2 મોબાઈલ ફોન કાર કબજે કરી હતી. સોમવારની મોડી રાત્રે માણાવદર પોલીસે જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમ તરફથી કોઈ મહિલાનો ફોન આવે છે અને માણાવદરથી બોલે છે, પરંતુ તેનો ફોન કટ થઈ જાય છે. તમે તેનો કોન્ટેક્ટ કરો, શું તકલીફ છે એવી જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન એક કાળા કલરની શંકાસ્પદ કાર બાટવા તરફ જાય છે અને તેમાં એક પુરુષ અને સ્ત્રી બેઠેલા હોય છે તેવી બાતમી મળતા પોલીસે માણાવદરમાં બાટવા બાયપાસ પાસે મામાદેવ મંદિર નજીક કારને ઓવરટેક કરીને રોકતા કારમાંથી જૂનાગઢના દોલતપરાનો રહેતો ઇમ્તિયાઝ હબીબભાઈ દલ અને જેતપુરની યુવતી કેફુ પીણે પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. આથી પોલીસે બંનેની ધરપકડ કરીને તેની પાસેથી 2 મોબાઈલ ફોન અને રૂપિયા 2 લાખની કાર કબજે કરીને બંને વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર
10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ભડકાઉ ભાષણ મામલે સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. 31 જાન્યુઆરીના રોજ જૂનાગઢ નરસિંહ વિદ્યા મંદિરના મેદાન ખાતે ધાર્મિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નરસિંહ વિદ્યા મંદિરના આચાર્યએ ધાર્મિક કાર્યક્રમ અંગે મેદાન માટેની મંજૂરી લેવામાં આવી ન હોવાનો ખુલાસો કર્યો હતો. આમ સરકારી મેદાનનો મંજૂરી વગર ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. આ મામલે સ્કૂલના આચાર્યએ જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવીને જાણ કરી હતી, જેના પગલે એસપી અરશદ મહેતા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બે આયોજક દ્વારા શાળાના મેદાનમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હોવાનું પણ સ્પષ્ટ થયું છે. બીજી તરફ મામલતદારમાંથી મંજૂરી લેવા માટે આયોજકો દ્વારા બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરવામાં આવ્યા હોવાનું પણ ધ્યાન પર આવ્યું છે, અને હવે વધુ કલમોનો ઉમેરો કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે રિમાન્ડ પૂરા થતા મોલાનાને કોર્ટ હવાલે કરવામાં આવ્યા છે. જૂનાગઢના નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં તારીખ 31ના રોજ યોજાયેલ વ્યસન મુક્તિ અંગેના કાર્યક્રમમાં મુંબઈના મોલાના સલમાન અઝહરી અને કાર્યક્રમના બે સંચાલકો મોહમ્મદ યુસુફભાઈ મલેક અને અજીમભાઈ હબીબભાઈ ઓડેદરાને મંગળવારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જૂનાગઢના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પઠાણની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
અને 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવતા ત્રણેયના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. 1 દિવસના રિમાન્ડ ઉપર સોંપેલા ત્રણેય આરોપીઓને લઈને જૂનાગઢ પોલીસ અને એટીએસની ટીમ સૌપ્રથમ બનાવના સ્થળ નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં લઈ ગઈ હતી. દરમિયાનમાં બુધવારે ફરી ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આજરોજ મૌલાનાને જે એરેસ્ટ કરવામાં આવેલા છે એ માટે કરી અને એલસીબી જૂનાગઢના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જૂનાગઢની કોર્ટમાં 2 થી 2:15 વચ્ચે મૌલાનાને પ્રોડ્યુસ કરેલા હતા અને એ પ્રોડક્શનની સાથે રિમાન્ડની એપ્લિકેશન પણ હતી, જેમાં 10 દિવસની રિમાન્ડ ક્લેમ કરેલી હતી અને એ 10 પાનાના રિમાન્ડની એપ્લિકેશનમાં 10 મુદ્દા ફિઝિકલ કસ્ટડી શા માટે સોંપવી જરૂરી છે એ મુદ્દા લખેલા હતા. એની અગેન્સ્ટમાં અમે પણ ડિફેન્સ લોયર તરીકે ત્રણેય આરોપીના ડિફેન્સ લોયર તરીકે આર્ગ્યુમેન્ટ કરેલી હતી અને બંને પક્ષોના સરકારી વકીલ તેમજ અમો ડિફેન્સ લોયર છીએ એમની દલીલો સાંભળી અને એ ઓર્ડર પાસ કરેલી છે, જેમાં 10 દિવસ નહીં પણ રિમાન્ડ એપ્લિકેશન અસંત મંજૂર કરી, એટલે કે માત્ર 20 કલાકની રિમાન્ડ આપેલી છે. અને એ જે રિમાન્ડના મુદ્દા હતા એ અસંત રીતે 90% નામંજૂર કરેલા છે અને જે બેલ એપ્લિકેશનમાં ફિઝિકલ કસ્ટડી જરૂરી છે એ નહીં માની અને અત્યાર સુધી જે કસ્ટડી છે એ પ્રોપર કસ્ટડી છે અને હવે માત્ર ઇન્વેસ્ટિગેશન માટે 20 કલાકનો સમય આપ્યો છે, એટલે કે કાલ બપોરે 4 વાગ્યા સુધીનો સમય આપેલો છે. કયા મુદ્દા છે જેને લઈને અત્યારે એમાં એ લોકોએ જે મુદ્દા મૂકેલા હતા કે અમારે મૌલાનાના જે કાંઈ પણ ટ્રસ્ટ છે એને વિશે ઇન્ક્વાયરી કરવાની છે, પછી ક્યાંથી પૈસા આવેલા છે, ફંડ આવેલું છે એના વિશે ઇન્ક્વાયરી કરવાની છે અને જે બાકીના ફોર્જ ડોક્યુમેન્ટ ક્રિએટ કરેલા છે એના વિશેની વાત હતી. પણ ખરેખર આમાં જે એમણે ભાષણ કરેલું છે એ વિશેની એફઆઈઆર છે કે ભાઈ એમણે અપશબ્દ બોલેલા છે, ત્યારે આ જે કેસમાં આ ક્લબ કરી ન શકાય અમારી એવી આર્ગ્યુમેન્ટ હતી અને જે મુદ્દાઓ હતા એ બેઝલેસ મુદ્દા હતા અને એને કારણે નામદાર કોર્ટે પૂરેપૂરી રિમાન્ડ એપ્લિકેશન ગ્રાન્ટ કરેલી નથી અને માત્ર 20 કલાકની જ રિમાન્ડ આપેલી છે. આજરોજ સવારે જ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કલમનો ઉમેરો કરવાની એપ્લિકેશન લઈને આવેલા હતા. 465, 467, 468 અને 471, જેમાંથી 468નો ઉમેરો કરેલ નથી. એમાં શું છે, અમે અમારી આર્ગ્યુમેન્ટમાં પણ એ કીધી, તમારી વાત સાચી છે કે જે એનું આખું એન્ટાયર એનું જે ભાષણ સાંભળો તો એમાં કોઈ પણ રિલિજિયનનું નામ લઈ અને એ અપશબ્દ બોલેલા એવું છે નહીં અને એ અપશબ્દ પણ નથી એમાં કે કોઈ પેલેસ્ટાઈનની યુદ્ધ ચાલે છે, મરી ગયા છે, કારણ કે એમાં પણ જે આ મુસ્લિમ પ્રીચર છે, મૌલાના છે, એ મુસ્લિમના જે આગેવાન છે અને એ ફેલાવો કરનારા છે, એટલે એ વિશ્વભરમાં જાય છે, ભારતભરમાં જાય છે, એટલે એનું કામ છે કે ભાઈ ઇસ્લામનો ફેલાવો કરવો. એટલે ઇસ્લામની જ્યાં જ્યાં તકલીફ પડતી હોય ત્યાંની વાત કરેલી છે, નહીં કે ઇન્ડિયાની અંદર બીજી કોઈ કોમ વચ્ચેની વાત કરેલી છે. એને કોઈ હર્ટ થાય એવા શબ્દ બોલેલા જ નથી. ધોરાજીના સુપીડી ગામમાં આવેલ મુરલી મનોહર મંદિર પૌરાણિક ધર્મસ્થળ છે. આ મંદિર ખૂબ જ મહત્વનું અને આસ્થાનું પ્રતીક છે. મુરલી મનોહર મંદિર પર વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ધ્વજારોહણ કાર્યક્રમ અને અન્નક્ષેત્ર ચાલે છે અને અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવતા હોય છે. પરંતુ વર્ષો જૂની આ પરંપરામાં તંત્ર દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે, જેના પગલે ધ્વજા ચડાવી હોય તો અને અન્નક્ષેત્ર શરૂ કરવું હોય તો તંત્રની મંજૂરી વગર આ સેવા કાર્ય થઈ શકશે નહીં, તેમ સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. આ તાનાશાહી સાથે સ્થાનિક મહિલાઓ તથા રહેવાસીઓ અને સામાજિક આગેવાનો સહિતના ભક્તોએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને પરંપરા અનુસાર જ હાલ કાર્યક્રમો થવા જોઈએ તેવી માંગણી કરી હતી. મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. વર્ષોથી મુરલી મનોહર મંદિર આપણું જે સુપેડી ગામ છે ત્યાં વર્ષોથી દ્વારકાધીશનું વર્ષો જૂનું મંદિર છે, જેના આપણે ડોક્યુમેન્ટ કઢાવીએ તો એમાં શ્રી મુરલી મનોહર મંદિર સુપેડી સિવાય કંઈ મળતું નથી. કેટલા વર્ષોથી બંધાણું એ ખબર નથી. ત્યાં દ્વારકાધીશ પણ છે અને હરિને હર ત્યાં મહાદેવ પણ છે.
અને વર્ષોથી ત્યાં જે આઠ પેઢીથી જે બાપુશ્રી બિરાજે છે ત્યાં કોઈ દાન પેટી રાખી નથી, કોઈ પણ જાતના ખર્ચ માટે થઈ અને કોઈ લોકોને પૈસાનું કહેવામાં નથી આવતું. આજ નાનાથી લઈને મોટા ગોપી મંડળોથી માંડીને જે કોઈ ધજાજી મનોરથ કરે છે તો આપણને ખબર છે કે દ્વારકાને જે મોટા મંદિરો સરકાર હસ્તક છે તો અહીંયા ધજાજી મનોરથ લાખ 2 લાખ રૂપિયા સુધીના ખર્ચ થાય છે. નાના ગોપી મંડળો આ મંદિરથી જોડાય અને દ્વારકાધીશને 52 ગજની ધજાજી ફ્રી ઓફમાં ચડાવે છે અને ત્યાં આવીને પ્રસાદ પણ મફતમાં લે છે. બરાબર, ત્યાં 2 ટાઈમનો અન્નક્ષેત્ર ચાલે છે. ત્યાં એક ગૌ માતા વર્ષોથી બાંધી છે અને એ આ જે પ્રથમ ગાય માતા હતી એની 14મી પેઢી છે. બરાબર, તો આજ વર્ષોથી આ ટ્રાન્સપરન્ટ વહીવટ ચાલે છે. હવે સરકારશ્રી અમને જે જાણ કર્યું કે હવે અમારી પાસે નોંધાવી અને આ ચાલુ કરવું, તો અમે લોકો સેવાગણ જે આસ્થા અને શ્રદ્ધાથી મંદિર સાથે ઠાકરજી સાથે જોડાયેલા છીએ એ લોકો નમ્ર વિનંતી સરકારને અપીલ કરીએ છીએ કે આ વહીવટ ટ્રાન્સપરન્સીથી ચાલે છે તો એમને ચાલવા દેવો. અને સરકારશ્રીને અમે જ્યારે માંગણીઓ કરી હતી ત્યારે એવી કરી હતી કે લોકફાળેથી અમારા મંદિરને જીર્ણોદ્ધાર કરવો છે તો અમને જીર્ણોદ્ધાર કરવા માટેની પરમિશન આપો, અમારે કોઈ ગ્રાન્ટની જરૂર એમાં રહેતી નથી. જે મુરલી મનોહર મંદિર છે એ માટે થઈને અમે બધા બૈરાઓ ભેગા થયા છીએ અને એ માટે અમારી કોઈ ભાઈ એવી કોઈ પરિસ્થિતિ બધી બૈરાઓની નથી કે 50,000 કે લાખ રૂપિયા કે 21,000 રૂપિયા ભરી અને કોઈ ધજાજી ચડાવી શકે. અમારે પુરુષોત્તમ ન આવતો હોય, બૈરાઓને ફ્રીમાં ચાલે છે બધું જમવાનું આ તે, એ બૈરાઓને બધું અનુકૂળ આવે છે કે કોઈ બૈરાઓને એટલી પરિસ્થિતિ નથી કે દ્વારકા જઈને કોઈ માણસ લાખ રૂપિયા 2 લાખ રૂપિયામાં કોઈ બૈરાઓ ધજાજી ચડાવી શકે. અમારે જે રીતે મંદિરમાં ચાલે છે એ જ રીતે અમારે ચલાવવાનું છે. આગળ જે ભાઈએ તમને જે પ્રવચન આપ્યું છે બધું બરોબર જ છે અને એ જ રીતે કરવા માંગીએ છીએ. યુવાનની હત્યાના મામલે પીએસઆઈને કોર્ટને હવાલે કરવામાં આવ્યા છે. યુવાનની હત્યાના મામલે જૂનાગઢના સસ્પેન્ડ પીએસઆઈ મકવાણાને રિમાન્ડ પૂરા થતા ફરી તેમને અદાલત સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સુરત ખાતે રહેતા અને ટૂર પેકેટનો વ્યવસાય કરતા હર્ષિલભાઈ લક્ષ્મણભાઈ જાદવને મારવાથી થયેલા મોત મામલે પોલીસે બી ડિવિઝનના સસ્પેન્ડ પીએસઆઈ એમ.કે. મકવાણાને 1 દિવસના રિમાન્ડ પર મેળવીને વધુ તપાસ હાથ ધરી હતી. છેતરપિંડીના કેસમાં મૃતક યુવકની ધરપકડ કરીને તેને રિમાન્ડ પર મેળવીને માર નહીં મારવા અને કેસને સરળ કરવા માટે પીએસઆઈ મુકેશ મકવાણાએ ₹3 લાખની માંગણી કરી હતી, જે નહીં સંતોષતા માર મારતા યુવકનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત થતા મૃતકના ભાઈની ફરિયાદના આધારે મકવાણા સામે હત્યાની કલમ લગાવવામાં આવી હતી. દરમિયાનમાં મકવાણાને સોમવારે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે તેને શહેરના મધુરમ વિસ્તારમાંથી ઝડપી લીધા બાદ મંગળવારે તપાસની સીપીઆઈ વસાવાને મકવાણાને કોર્ટમાં રજૂ કરતા બુધવારે બપોર સુધી 1 દિવસના રિમાન્ડ મંજૂર થતા અત્યાર સુધી ક્યાં છુપાયા, અન્યની કોઈ સંડોવણી છે કે કેમ તે મુદ્દે તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ધોરાજીના પીપળિયા ગામના જીઆરડી નાયકનું અકસ્માતે મોત નિપજતા ગમગીની વ્યાપી ગઈ છે. પાટણવાવ પોલીસ મથકેથી પોતાની ફરજ અદા કરી પીપળિયા ગામના જીઆરડી નાયક જીતેન્દ્રભાઈ દાફડા બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનું મોટરસાયકલ સ્લીપ થયું હતું. અકસ્માતમાં ફરજનિષ્ઠ જીતેન્દ્રભાઈ દાફડાનું મૃત્યુ નિપજ્યું હતું, જેની જાણ થતાં પોલીસે દોડી જઈને મૃતદેહને પીએમ માટે મોકલી આપીને મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અકસ્માતની વધુ તપાસ પાટણવાવ પોલીસ ચલાવી રહી છે. કેશોદના યુવાન સાથે લૂંટેરી દુલ્હન સહિત 6 શખ્સોએ ₹3 લાખની છેતરપિંડી આચરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કેશોદમાં જૂના ભટ્ટી રોડ પર આવેલ રૂરલ એપાર્ટમેન્ટમાં રહેતા દુર્ગેશભાઈ મનહરભાઈ ધામેચાને કેશોદમાં ગાયત્રી મંદિર પાસે રહેતા ઘનશ્યામભાઈ નારણદાસ નેભવાણી અને રાજકોટના રૂપેશ મનહરલાલ ધામેચાને લગ્ન કરાવી આપવાની વાત કરીને બંને જણા મહારાષ્ટ્રના નાગપુર ખાતે લઈ ગયા હતા. અહીં મનીષ રામેશરાવ અને પ્રીતિબેન મનીષ લલિતભાઈ એકનાથ સૂરજ ગણપતરાવ અને અર્ચના સુરત સાથે સંપર્ક કરાવી અને તમામે લલિતા એકનાથ સાથે સગાઈ કરાવવાનું નક્કી કરીને તથા લગ્ન કરાવી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા ₹2,49,999 મેળવી લીધા હતા અને લલિતા એકનાથે યુવાન પાસેથી ₹9,815ની કિંમતના કપડાં તથા ₹18,999નો મોબાઈલ ફોન તેમજ ₹22,420ની કિંમતના ઘરેણાં લેવડાવ્યા હતા. આ પછી લલિતા એકનાથ રક્ષાબંધનનો તહેવાર કરવા જવાનું કહીને યુવકે લઈ આપેલા કપડાં, ઘરેણાં અને મોબાઈલ ફોન સાથે
લઈને નાસી ગઈ હતી અને પરત યુવાનના ઘરે નહીં આવતા યુવકે આ તમામ સામે કુલ રૂપિયા 3 લાખની છેતરપિંડી આચરી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. વિશેષ તપાસ એએસઆઈ BN ગરચર ચલાવી રહ્યા છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સમગ્ર દેશમાં સૌપ્રથમ ગિરનાર પર ટેટ્રા પેકિંગમાં મળશે પાણી. આજના કાના પુલ પર સિંહ પરિવારની લટાર. વડગાંવ વાસણ મામલે સનસનીખેજ ઘટસ્ફોટ. અને યુવાનની હત્યાના મામલે PSI કોર્ટ હવાલે. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.